ગિરનાર પર્વત એ ગુજરાત રાજ્યના જૂનાગઢ શહેરથી 5 કિલોમીટર ઉત્તરે આવેલા પર્વતોનો સમૂહ છે, જ્યાં સિદ્ધ 84ના બેસણા છે. આ પર્વત પર 5 ઊંચા શિખરો આવેલા છે, જેમાં ગોરખ શિખર 3600, અંબાજી મંદિર 3300, ગૌમુખી શિખર 3120, જૈન મંદિર શિખર 3300 અને માળી પરબ 1800 ફૂટની ઊંચાઈઓ ધરાવે છે, જેથી ગિરનાર પર્વત ગુજરાતનો ઊંચામાં ઊંચો પર્વત છે. ગિરનારના 9999 પગથિયા ક્યારે અને કોણે બનાવ્યા? જાણો તેનો આખો ઇતિહાસ. મિત્રો, જૂનાગઢની વાત આવે ત્યારે મગજમાં એક જ વસ્તુ આવે છે, એ છે જૂનાગઢમાં આવેલો ગરવો ગિરનાર. ગિરનાર દરેક વ્યક્તિ માટે આસ્થાનું પ્રતીક છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગિરનાર ચડવા માટે આવે છે. ગિરનાર પર શ્રી નેમિનાથ દાદાની ટૂંક, કુલ 14 ટૂંક, શ્રી અંબિકા માતા અને ટોચ પર શ્રી નેમિનાથ દાદાની મોક્ષ કલ્યાણક ટૂંક અને શ્રી દત્તાત્રેય ભગવાનનો વાસ છે. તમે પણ ઘણી વખત ગિરનારના પગથિયા ચઢીને યાત્રા કરવા માટે ગયા હશો, પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ બધા પગથિયા કોણે બનાવ્યા, કેવી રીતે બનાવ્યા? તો ચાલો જાણીએ તેનો પૂરો ઇતિહાસ. મિત્રો, ગિરનાર તથા તેના પગથિયાના બાંધકામ સાથે એક મોટો ઇતિહાસ જોડાયેલો છે. આપણે સૌ જાણીએ છીએ કે ગિરનાર એ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. આખું વર્ષ લોકો અહીં યાત્રા કરવા માટે આવે છે અને દેવ દિવાળીને સમયે લોકો લીલી પરિક્રમાનો પણ આનંદ માણે છે. આ વાત સદીઓ પહેલાંની છે કે જ્યારે ગુજરાતને વિજયી બનાવીને ઉદયન મંત્રી રણછામણીમાં પોઢ્યા હતા, પરંતુ યુદ્ધના કારણે તેમનું શરીર જખમી બની ગયું હતું. દૂધમાંથી વિજય બનીને પાછા આવતી વખતે તેઓ મૃત્યુ પામ્યા હતા. આ સમય દરમિયાન તેમણે પોતાના પુત્રને એક પત્ર આપ્યો હતો. જ્યારે તેમના પુત્રએ આ સંદેશ વાંચ્યો ત્યારે તેમાં જણાવ્યું હતું કે મારી ઈચ્છા એ છે કે શેત્રુંજય પર યુગાદિદેવ મંદિરનું હું નવસર્જન કરું અને ગિરનાર તીર્થ પર હું પગથિયા કંડારું. પિતાનો આ સંદેશ વાંચીને તેમના પુત્ર બાહડ મંત્રીએ શેત્રુંજય પર યુગાદિદેવનું મંદિર બનાવડાવ્યું. તેમણે મહામાત્ય ઉદયનની એક ઈચ્છા તો પૂરી કરી, પણ